હોલની શાંતિમાં માત્ર એસીનો ધીમો અવાજ અને દિવાલ પરની ઘડિયાળનો ટીક ટીક અવાજ જ સંભળાતો હતો. તે 13 દિવસ પહેલા ઘરમાંથી કાયમ માટે જતો રહેલો એક શ્વાસ અને આજે દિવાલ પર ચંદનના ફૂલોનો હાર પહેરાવેલા ફોટામાં રહી ગયેલું એક નિર્જીવ અસ્તિત્વ. ઉમાબાઈ એક ખૂણામાં શેતરંજી પર બેસીને તે ફોટા સામે શૂન્ય નજરે જોઈ રહ્યા હતા. 70ની ઉંમર વટાવી ચૂકેલા તે કરચલીવાળા ચહેરા પર હવે આંખના આંસુ પણ ક્યારનાય સુકાઈ ગયા હતા. બાકી રહી ગઈ હતી તો માત્ર હૃદયમાં કાણું પાડી દે તેવી એક અસીમ શૂન્યતા. ઘરમાં હમણાં જ 13માની વિધિ પતી હતી. અગરબત્તી અને રાખની તે વિશિષ્ટ ગંધ હજુ પણ હવામાં પ્રસરેલી હતી. ડાઇનિંગ ટેબલ પર છાના કપ ખાલી થઈ ગયા હતા. ઉમાબાઈનો મોટો દીકરો કેતન અને વાશીથી આવેલી દીકરી નેહા બંનેના હાથમાં કેટલાક કાયદાકીય કાગળો અને ફાઇલો હતી. કેતન ઠાણેમાં પોતાનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ચલાવનાર એક સફળ કોન્ટ્રાક્ટર હતો. તેની આંગળીઓમાં સોનાની વીંટીઓ અને ગળાની જાડી સાંકળ તેની સફળતાની સાક્ષી આપતી હતી, પણ તેની આંખોમાં માતૃપ્રેમનો પૂરેપૂરો દુકાળ હતો. નેહા પણ મોબાઈલની સ્ક્રીન પરથી નજર હટાવ્યા વગર ફાઇલના પાનાઓ સાથે રમી રહી હતી. મમ્મી, કેતને ફાઇલ ટેબલ પર જોરથી પછાડીને પેલી અસ્વસ્થ કરી દે તેવી શાંતિનો ભંગ કર્યો. ઉમાબાઈએ ધીમેથી માથું ફેરવી તેની સામે જોયું. જો પપ્પા ગયા, જે થવાનું હતું તે થઈ ગયું. હવે રડતા બેસવાનો કોઈ અર્થ નથી. આપણે પ્રેક્ટિકલ વિચાર કરવો જોઈએ. કેતને આંખો પરના મોંઘા ચશ્મા બરાબર કરતા શરૂઆત કરી. તેનો અવાજ એવો હતો જાણે તે કોઈ નવી કન્સ્ટ્રક્શન સાઇટની ડીલ કરી રહ્યો હોય. મેં અને નેહાએ બધું વર્કઆઉટ કરી લીધું છે. પપ્પાના નામે આ ઠાણેનો આલિશાન ફ્લેટ, પેલી 2 દુકાનો અને બંને ગાડીઓ, આ બધું અમે અમારા નામે કાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધું છે. તેમ પણ બિઝનેસ વધારવા માટે મારે કોલેટરલની જરૂર જ હતી અને બેંકનું જે કંઈ લિક્વિડ બેલેન્સ અને ફિક્સ ડિપોઝિટ હતી તે નેહાએ તેના બાળકોના એજ્યુકેશન ફંડ માટે તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધી છે. ઉમાબાઈના ચહેરા પરની એક પણ રેખા હાલી નહીં. તેઓ ફક્ત તેના હોઠની હિલચાલ જોઈ રહ્યા હતા. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યો, આખી રાત જાગીને જેની માંદગીમાં સેવા કરી, તે આજે તેને જ તેના ઘરનો રસ્તો બતાવી રહ્યો હતો. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક માતાના પરાજયની તે મુખ સાક્ષી હતી. નેહાએ નજર નીચે રાખી અને ચેડા સાથે રમતા પૂત પૂછ્યું, મમ્મી, ભાઈ પ્રેક્ટિકલ જ બોલે છે અને તેમ પણ આ ઘરમાં હવે જગ્યાનો ખૂબ પ્રોબ્લેમ થાય છે. જો રિયા અને રોહન મોટા થાય છે, તેમને અલગ રૂમ જોઈએ છે. તારું પરેજીનું જમવાનું અને અમારી લાઈફસ્ટાઈલ મેચ નથી થતી. સ્પેસ. ઉમાબાઈના સૂકા અને સફેદ પડેલા હોઠમાંથી એક જ શબ્દ નીકળ્યો, જે ઘરમાં તેમણે લોહીનું પાણી કરીને પોતાની ઈચ્છાઓ મારીને 2 બાળકોને ઉછેર્યા, ત્યાં આજે તેમના અસ્તિત્વ માટે જ સ્પેસ બચી નહોતી. હા, સ્પેસ. કેતન થોડો આક્રમક થયો. માતાની તે શાંતિ તેને અંદરથી પૂછી રહી હતી. મમ્મી, તું અહીં રહીને શું કરીશ? તેમ પણ તને આ સોસાયટીનું હાઈફાઈ વાતાવરણ માફક આવતું નથી. એક કામ કર, તારા પેલા પિતા છે ને, દાદા સાહેબ, તેમણે સંગમેશ્વરમાં એક જૂનો જર્જરિતવાળો તારા નામે રાખ્યો છે, ત્યાં જઈને રહે, હવાફેર થશે. કેતનના હોઠ પર એક તિરસ્કાર ભર્યું હાસ્ય આવ્યું. ખરેખર તો શું કમાયા? આખી જિંદગી દાદા સાહેબે ફક્ત કાગળના ટુકડા જ ભેગા કર્યા. એક સામાન્ય સરકારી ક્લાર્ક તરીકે રિટાયર્ડ થયા અને એક જૂનું ખંડેર તારા ગળે વળગાડી ગયા. ના સોનું, ના ઘરેણું, તે રદ્દી કાગળના ટુકડાઓને વળગી રહેવા કરતા તે વાડામાં જઈને રહે. હું અને નેહા દર મહિને તને થોડા પૈસા મોકલતા રહેશું ખર્ચ માટે. પિતાનું તે અપમાન ઉમાબાઈના હૃદયને ચીરી ગયું. નમસ્કાર મિત્રો, આજની વાર્તા એક એવી માતાની છે જેણે આખી જિંદગી પોતાના બાળકો માટે કષ્ટો સહન કર્યા, પોતાની ઈચ્છાઓ મારી નાખી, પણ વૃદ્ધાવસ્થામાં જ્યારે ટેકાની જરૂર હતી ત્યારે તે જ બાળકોએ સંપત્તિ પચાવી પાડીને તેને એક ટ્રંક સાથે ઘરની બહાર કાઢી મૂકી. પણ આ માતાની પાછળ તેનો એક દેવ માણસ જેવો પિતા ઊભો હતો, જે પિતાએ પોતાની દીકરી માટે એવો ખજાનો સાચવી રાખ્યો હતો જેણે બાળકોના પૈસાના અભિમાનને એક ઝાટકામાં ઉતારી દીધું. પિતાની અદ્ભુત દૂરદ્રષ્ટિ અને એક માતાનો ગુમાવેલો સ્વાભિમાન પાછો અપાવનારી આ વાર્તા
તમારા રૂવાડા ઊભા કરી દેશે. વાર્તા ખૂબ જ રોચક અને હૃદયસ્પર્શી છે, તેથી અંત સુધી ચોક્કસ સાંભળજો. પણ તે પહેલા જો તમને અમારી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને અત્યારે જ લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, તમે આ વિડીયો કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. દાદા સાહેબ એક અત્યંત શાંત, નીતિવાન અને તત્વનિષ્ઠ માણસ, જે માણસે આખી જિંદગી પ્રામાણિકતાનો સાથ છોડ્યો નહીં. તેમનું અપમાન પૈસાના નશામાં અંધ થયેલા દીકરાના મોઢે સાંભળતી વખતે ઉમાબાઈના રૂવાડા ઊભા થઈ ગયા. પણ ઉમાબાઈ કંઈ જ બોલ્યા નહીં. તેમણે ડૂસકું પણ ન ભર્યું, કારણ કે રડવા માટે પણ અંદર કંઈક બાકી રહ્યું નહોતું. તેઓ અત્યંત શાંતિથી ઊભા થયા. 70ની વયે પણ તેમની કરોડરજ્જુ એકદમ સીધી હતી. તેમણે કેતન કે નેહાને એક શબ્દ પણ ન પૂછ્યો કે મારું શું થશે. તેઓ સીધા અંદરના રૂમમાં ગયા. પલંગ નીચે રાખેલી એક જૂની લીલા રંગની લોખંડની ટ્રંક તેમણે ખેંચીને બહાર કાઢી. તેના કાટ ખાઈ ગયેલા તાળાને ખોલતી વખતે થયેલો કર્કશ અવાજ તે આલિશાન અને શાંત ઘરમાં ગુંજી ઉઠ્યો. તેમણે કબાટમાંથી પોતાની ગણીગાંઠી 3-4 સુતરાવ અને ઈરકલી સાડીઓ, પતિના એક જૂના ચશ્મા અને દાદા સાહેબનો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો, આટલું જ તે ટ્રંકમાં મૂક્યું. કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના, મોંઘી સાડીઓ, રેશમી કપડાં, બધું જ તેમણે ત્યાં જ અત્તરની સુગંધ આવતા કબાટમાં છોડી દીધું. ટ્રંકનું ઢાંકણું બંધ કરતી વખતનો તે લોખંડી અવાજ એક યુગનો અંત હતો. જ્યારે ઉમાબાઈ તે ટ્રંક એક હાથમાં લઈને હોલમાં આવ્યા ત્યારે કેતન અને નેહા આશ્ચર્યથી તેમની સામે જોઈ રહ્યા હતા. મમ્મી, અત્યારે ક્યાં ચાલ્યા? રાત થઈ ગઈ છે, કાલે સવારે ડ્રાઈવરને મૂકવા આવવાનું કહી દઈશ. કેતને પોતાનો ઉપર છલ્લો ડોળ જાળવવાનો પ્રયત્ન કર્યો. જે ઘરમાં શ્વાસ લેવા માટે જગ્યા નથી ત્યાં એક રાત પણ કાઢવી નથી. આ મને કાગળના ટુકડા ભેગા કરનારા મારા પિતાએ શીખવ્યું છે. ઉમાબાઈનો અવાજ ગંભીર પણ તલવારની ધાર જેવો કરારી હતો. તેમણે દરવાજાની બહાર પગ મૂક્યો અને પાછળ વળીને તે ફ્લેટ સામે એકવાર પણ ન જોયું. રાતના 9 વાગ્યા હતા. ઠાણેનું વંદના એસટી સ્ટેન્ડ ભીડથી ભરેલું હતું. આજુબાજુ ડીઝલની તીવ્ર ગંધ, શેકેલી શીંગની સુગંધ, ભૂંગળા પરથી આવતી જાહેરાતો અને એસટી બસોના એન્જિનનો કર્કશ અવાજ ગુંજી રહ્યો હતો. પણ આ બધા કોલાહલમાં ઉમાબાઈ માત્ર એક અફાટ શાંતિમાં ડૂબેલા હતા. તેમણે સંગમેશ્વરની ટિકિટ લીધી. એક લાલ રંગની ધૂળ ખાઈ ગયેલી એસટી પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. ઠાણે રત્નાગીરી પાટિયા તરફ જોઈ ઉમાબાઈએ ટ્રંક એક હાથમાં પકડી અને ભારે ડગલે બસમાં ચડ્યા. બારી પાસેની એક ખાલી સીટ તેમને મળી ગઈ. ફાટેલી રેક્ઝિનની સીટ અને ડબ્બાનો તે ખરબચડો પર્સ પણ તે પેલા દીકરાના મખમલી સોફા કરતા વધુ સાચો અને આરામદાયક લાગતો હતો. કંડક્ટરે બેલ મારી, એન્જિને એક મોટો ઝાટકો આપ્યો અને બસે ગતિ પકડી. ઉમાબાઈએ બારી બહાર નજર નાખી. ઠાણે શહેરના તે ગગનચુંબી ટાવર્સ, તે ચમકતી દીવાઓની માળા, ફ્લાયઓવર, આ બધું ઝડપથી પાછળ છૂટી રહ્યું હતું. જે શહેરમાં તેમણે પોતાની જુવાની, સપના અને આખી જિંદગી વિતાવી, પોતાના હાથે બાળકોના સંસાર ઊભા કર્યા, તે શહેર આજે તેમને એક અજાણ્યા મહેમાનની જેમ કાયમ માટે વિદાય આપી રહ્યું હતું. બારીના કાચ પર તેમનો પોતાનો કરચલીવાળો ચહેરો દેખાતો હતો. બહારના પીળા દીવાઓનો પ્રકાશ તેમના ચહેરા પરથી સરકી રહ્યો હતો. આંખમાં પાણી નહોતું, પણ એક વિચિત્ર તેજ હતો, એક નવા પ્રવાસનો, એકલતાનો અને પિતાએ આપેલા તે કાગળના ટુકડાઓ તથા સંગમેશ્વરના પેલા વાડાની યાદોનો. એન્જિનના ઘઘરાટ સાથે એસટીનો લાલ ડબ્બો અંધારું ચીરીને કોકણની દિશામાં દોડવા લાગ્યો હતો અને તેની સાથે જ એક 70 વર્ષની સ્ત્રીનું ખોવાયેલું અને ધૂળમાં મળેલું સન્માન પણ હવે નવેસરથી શ્વાસ લઈ રહ્યું હતું. લાલ એસટી બસે એક મોટો બ્રેક માર્યો અને ટાયરોના ઘરઘરાટ સાથે તે સંગમેશ્વરના ખાલી અને શાંત સ્ટેન્ડ પર ઊભી રહી. પરોઢિયાના 5:30 વાગવા આવ્યા હતા. બહારની ઠંડક શરીરને ધ્રુજાવી દે તેવી હતી. ઠાણેની તે પ્રદૂષિત હવા અહીં નહોતી. ઉમાબાઈએ પોતાની જૂની લોખંડની ટ્રંક હાથમાં મજબૂત પકડી અને બસના પગથિયા ઉતરીને નીચે લાલ માટી પર પગ મૂક્યો. બસે એક મોટો ધુમાડો છોડ્યો અને તે આગળના પ્રવાસે નીકળી ગઈ. પાછળ માત્ર એક અફાટ શાંતિ અને ઉમાબાઈ રહી ગયા. કોંકણના ઘટ્ટ ધુમ્મસની સફેદ ચાદર આજુબાજુની સહ્યાદ્રીને
હારમાળાઓ અને લાલ માટીના રસ્તાઓ પર પથરાયેલી હતી. હમણાં જ મોરેલા આંબા અને ફણસીની વાડીઓમાંથી આવતી તે ભીની માટી અને પાંદડાઓની સુગંધ ઉમાબાઈના શ્વાસમાં ભરાઈ ગઈ. કેટલાય વર્ષો પછી તેઓ આ હવામાં શ્વાસ લઈ રહ્યા હતા. હાથમાં ટ્રંક ખેંચતા, ધુમ્મસમાંથી રસ્તો કાઢતા તેઓ દાદા સાહેબના વાડા તરફ ચાલવા લાગ્યા. પગ નીચેનો પથરાળ રસ્તો તેને પરિચિત લાગતો હતો, પણ દરેક ડગલું ભરતી વખતે છાતીમાં એક વિચિત્ર ધડધડાટ થતો હતો. 15 મિનિટ ચાલ્યા પછી તેઓ વાડા સામે આવીને ઊભા રહ્યા અને તેમના પગ ત્યાં જ થંભી ગયા. 25 વર્ષ થયા હતા આ વાડાને તાળું લાગ્યાને. સામેનો કોતરણીવાળો લોખંડનો ગેટ કાટ ખાઈને કાળો પડી ગયો હતો. ક્યારેક જે આંગણામાં તુલસી ક્યારા સામે રંગોળી પુરાતી હતી, ત્યાં હવે ઘૂંટણ સુધી ઘાસ ઉગી નીકળ્યો હતો. જંગલી વેલાઓએ વાડાના થાંભલાઓને વીંટાળી લીધા હતા. લાલ નળિયાવાળા ચાપરા પર શેવાળ જામી ગઈ હતી. ઉમાબાઈએ કાટ ખાઈ ગયેલા ગેટને હાથ લગાવ્યો તો એક કર્કશ અવાજ સાથે તે ખુલ્યો. પગથિયા ચડીને તેઓ મુખ્ય દરવાજા સામે આવ્યા. દરવાજાના કોતરણીવાળા લાકડાના કવાડ હવે ઉદયે કોતરી ખાધા હતા. રંગ ઉખડી ગયો હતો. એક મોટા લોખંડી સાંકળમાં લાગેલું તે કાટવાળું તાળું એટલે ઉમાબાઈના ભૂતકાળ પર પડેલો પડદો જ હતો. અરે દેવા, ઉમા તું અહીં આટલી વહેલી સવારે? પાછળથી આવેલો આ અસલ કોંકણી લઢણનો અવાજ સાંભળે ઉમાબાઈએ વળીને જોયું. શરીરે જૂનો ખમીસ, માથા પર સફેદ ટોપી, ખભે કેસ અને હાથમાં એક લાકડી લીધેલા એક વૃદ્ધ સજ્જન ઊભા હતા. ચહેરા પર કરચલોનું જાળું હોવા છતાં આંખોમાં એક વિલક્ષણ હૂંફ અને પ્રમાણિકતા હતી. આ હતા વિનાયક રાવ, ઉમાબાઈના પિતા, દાદા સાહેબના જૂના પડોશી અને જીગરી મિત્ર. વિનાયક કાકા. ઉમાબાઈના મોઢામાંથી શબ્દો નીકળ્યા. હા ઉમા, હું જ. પણ આમ અહીં અને એકલી? કેતન કે નેહા નથી દેખાતા? આટલા વર્ષે ગામની યાદ આવી? વિનાયક રાવના અવાજમાં ચિંતા હતી. ઉમાબાઈએ એક સૂકું સ્મિત હોઠ પર આણ્યો. તેઓ શહેરમાં ખૂબ મોટા થઈ ગયા છે કાકા. તેમને રહેવા માટે ત્યાં હવે મોટા ઘરો છે, પણ મારું ઘર આજ છે, હવે કાયમ માટે. તે અવાજમાં જે ધ્રુજારી અને આંખોમાં લાચારી હતી તે વિનાયક રાવ જેવા અનુભવી માણસે એક જ સેકન્ડમાં ઓળખી લીધી. તેમણે વધારે પ્રશ્નો ન પૂછ્યા. શાણા માણસને શબ્દો કરતા શાંતિ વધુ જલ્દી વંચાઈ જાય છે. ભલે ભલે, ચાલતું અંદર આવ પહેલા, બહાર બહુ ઠંડી છે, એમ કહે વિનાયક રાવે પોતાના ખિસ્સામાંથી ચાવીઓનો જુડો કાઢ્યો. દાદા સાહેબે મરતા સુધી એક ચાવી મારી પાસે રાખી હતી. તે આજે કામ લાગી જો. તાળું ખોલતા જ કર્કશ અવાજ સાથે કમાડ ખોલ્યા. અંદરથી એક બંધિયાર અને જૂના લાકડાની તીવ્ર ગંધ આવી. છાપરામાંથી આવતા પ્રકાશના કિરણોમાં ધૂળના રજકણો નાચતા દેખાતા હતા. વસલાખંડનો તે જૂનો લાકડી હિંચકો, ખૂણામાં રાખેલી ગોખલી અને દિવાલ પર દાદા સાહેબનો ધૂળ ખાઈ રહેલો ફોટો, આ બધું જોઈ ઉમાબાઈના રૂવાડા ઊભા થઈ ગયા. વિનાયક રાવે તરત જ હાથમાંનો ખેસ ખંખેરીને કમરે બાંધ્યો. તું બેસ ઉમા, હું અત્યારે સાવરણું મારી લઉં છું, બહુ ધૂળ જામે છે. વયની પરવા કર્યા વગર તે વૃદ્ધ કાકા વાડાની સાફ સફાઈ કરવા લાગ્યા. ઉમાબાઈએ પણ છેડો ખોસ્યો અને તેઓ કામે લાગી ગયા. મુંબઈના તે એસીવાળા ઘરમાં બાળકો સામે લાચાર થઈને બેસવા કરતા પોતાના પિતાના ઘરની ધૂળ સાફ કરવામાં તેમને એક અલગ જ સ્વાભિમાન અનુભવાતું હતું. બપોર સુધીમાં વસલો ખંડને ઓસરી રહેવા લાયક થઈ ગયા. વિનાયક રાવ પોતાના ઘરેથી ચા અને 2 રોટલા લઈને આવ્યા હતા. ચા પીતી વખતે ઉમાબાઈની નજર સતત દાદા સાહેબની તે જૂની આરામ ખુરશી તરફ જતી હતી. દાદા સાહેબ એક અત્યંત શાંત અને ઓછું બોલનારા માણસ. જિલ્લા પંચાયતમાં એક સાદા ક્લાર્ક તરીકે આખી જિંદગી વિતાવી તેમણે, પણ તેમના જાડા ચશ્માના કાચમાંથી તેઓ દુનિયાને ખૂબ આગળ સુધી જોઈ શકતા હતા. તેમના હાથમાં હંમેશા કોઈ જાડું પુસ્તક કે જૂની ફાઇલો રહેતી. ઉમાબાઈના મનમાં વિચારોનું ચક્ર શરૂ થયું. દાદા સાહેબે આખી જિંદગી પાય બચાવી, પણ પોતાના માટે ક્યારેય નવો શર્ટ સીવડાવ્યો નહીં. તેઓ સતત કંઈ કાગળો વાંચતા રહેતા અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે તેમણે મરતી વખતે આ સંગમેશ્વરનો વાડો મારા પતિ કે બાળકોના નામે ન કરતા ફક્ત મારા જ નામે કર્યો. તે પણ ફેરફાર ન થઈ શકે તે રીતે, એટલે કે મારી ઈચ્છા વગર
મારા પતિ કે બાળકો આ વાડા પર હક કરી શકશે નહીં એવી કાયદાકીય જોગવાઈ તેમણે કેમ કરી રાખી હતી? શું તેમણે પહેલેથી જ સમજાઈ ગયું હતું કે મારો પતિ કે બાળકો પૈસાના નશામાં મને ભૂલી જશે? શું તેમને ભવિષ્યના કેતન અને નેહાના સ્વાર્થની ગંધ આવી ગઈ હતી? પિતા નામના માણસનો તે અદ્રશ્ય પડછાયો આજે 25 વર્ષ પછી ઉમાબાઈને અનુભવાતો હતો. દિવસ આથમ્યો. વિનાયકરાવ સવારે દૂધની થેલી લઈને આવીશ એમ કહીને નીકળી ગયા. હવે તે મોટા જૂના વાડામાં ઉમાબાઈ સંપૂર્ણપણે એકલા હતા. વીજળી ક્યારની કપાઈ ગઈ હતી. ઉમાબાઈએ ગોખલામાં રાખેલું એક જૂનું પિત્તળનું ફાનસ શોધી કાઢ્યું. વિનાયકરાવે લાવેલા કેરોસીનના 2 ટીપા તેમાં નાખ્યા અને દિવાસળી સળગાવી. ફાનસના તે પીળાશ પડતા થરથરતા પ્રકાશમાં વાડાની દિવાલો પર મોટી ભયાનક પરછાઈઓ નાચવા લાગી. બહાર તમરાઓનો અવાજ શરૂ થયો હતો. ક્યારેક દૂરથી ઘુવડનો અવાજ આવતો. અફાટ શાંતિ, ગાઢ અંધારો અને એકલતા. ઠાણેના તે ભીડવાળા ઘરમાંથી સીધા આ ભયાનક એકાંતમાં આવ્યા પછી ઉમાબાઈનું મન હવે વ્યાકુળ થવા લાગ્યું. આખો દિવસ કામમાં પરોવી રાખેલો ધૈર્યનો બંધ હવે તૂટી ગયો. ફાનસના પ્રકાશમાં દાદા સાહેબના ફોટા સામે જોતા જોતા ઉમાબાઈની આંખો ભરાઈ આવી. જે બાળકો માટે તેમણે પોતાના પેટને પાટા બાંધ્યા, તેણે એક ક્ષણમાં તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. કેતનના તે નિર્દય શબ્દો કાગળના ટુકડા ભેગા કર્યા તમારા બાપે તેમના કાનમાં ગુંજી રહ્યા હતા. ઉમાએ ફોટા સામે હાથ જોડ્યા અને ડૂસકું દબાવતા તેઓ નીચે ફસડાઈ પડ્યા. તેમની આંખોમાં સાચવેલા આંસુ હવે મુક્તપણે તે લાલ માટીની જમીન પર વહી રહ્યા હતા. પણ તે આંસુઓમાં લાચારી નહોતી, પણ એક દીકરીની પોતાના પિતા પાસે કરેલી એક મૂક ફરિયાદ હતી. અને તે અંધારિયા જૂના વાડાએ એક પિતાની જેમ જ તે રાત્રે ઉમાબાઈને પોતાના ખોળામાં સમાવી લીધા. સગમેશ્વરના તે જૂના વાડામાં રહેવા આવ્યાને હવે બરાબર 1 અઠવાડિયું વીતી ગયું હતું. બંધ પડેલા વાડાની તે વાસ હવે ઘણી ઓછી થઈ ગઈ હતી. વિનાયકરાવની મદદથી અને પોતાની મહેનતથી ઉમાબાઈએ વાડાને રહેવા લાયક બનાવ્યો હતો. વસલા ખંડની ફરસ ધોઈ નાખી હતી, આંગણું સાફ કર્યું હતું. પણ આ બધા શારીરિક કષ્ટો કરતા મોટો પ્રશ્ન સામે ઊભો હતો. તે હતો પૈસાનો. સવારે ઉઠીને ઉમાબાઈએ પોતાની જૂની ટંકમાંથી પેલી કાપડની થેલી ખોલીને જોઈ. તેમાં હવે ગણીને 500ની 1 અને 100ની 3 નોટો બાકી હતી. 800 રૂપિયા. હવે પછીનો મહિનો કેવી રીતે કાઢવો? રાશન, લાઇટ બિલ, દવા પાણી. વિચારોથી તેમના કપાળ પર ચિંતાની કરચલીઓ વધુ ઊંડી થઈ. કેતન અને નેહાએ તેમની પાસે ખૂટી કોડી પણ રાખી નહોતી. આજ સુધી પતિના પૈસા પર જીવતા ક્યારેય પૈસાની કિંમત આટલી નહોતી સમજાઈ જેટલી આજે આ 800 રૂપિયા સામે જોતા સમજાતી હતી. પણ તેમ છતાં કોઈની સામે હાથ ફેલાવા કરતા ભૂખ્યા રહેવું તેમને વધુ પસંદ હતું. તે વિચારોને ખંખેરી નાખતા તેમણે હાથમાં કપડું લીધું અને વસલાખંડની સફાઈમાં લાગી ગયા. દેવઘરની બાજુમાં એક જૂની લાકડાની કોતરણીવાળી ગોખલી હતી. વર્ષોથી ત્યાં કોઈનો હાથ પહોંચો નહોતો. ઉમાબાઈએ એક સ્ટૂલ પર ઊભા રહીને તે ગોખલી સાફ કરવાનું શરૂ કર્યું. ઝાડા કાઢતા અચાનક તેમના હાથને કંઈક ભારે અને ઠંડુ લાગ્યું. તેમણે જે વસ્તુ નીચે કાઢી અને સાડીના છેડાથી લૂછી. તે એક જૂની કાળી પડી ગયેલી પણ અત્યંત સુંદર નકશી કામવાળી પિત્તળની ખિસ્સામાં રાખવાની ઘડિયાળ હતી. તેની સાંકળ તૂટી ગઈ હતી અને કાંટા ક્યારને થંભી ગયા હતા. આ તો દાદા સાહેબની મનગમતી ઘડિયાળ. ઉમાબાઈના ચહેરા પર એક કાચું સ્મિત આવ્યું. પણ ઘડિયાળ લૂછતી વખતે તેમની આંગળીઓને પાછળના ભાગે કંઈક ખરબચડું લાગ્યું. તેમણે ઘડિયાળ ઉલટાવીને જોઈ. પિત્તળની સપાટી પર અત્યંત બારીક અક્ષરોમાં કંઈક કોતરેલું હતું. આંખો ઝીણી કરીને તેમણે જોયું 1982 4 આંકડા. અચાનક ઉમાબાઈના મગજમાં એક ઝબકારો થયો. સ્મૃતિના પડદા પર 40 વર્ષ પહેલાનો એક પ્રસંગ ચમકી ગયો. દાદા સાહેબ તેમની જૂની આરામ ખુરશીમાં બેઠા હતા. હાથમાં આ જ ઘડિયાળ હતું અને ઉમાબાઈને પાસે બોલાવીને તેઓ અત્યંત ગંભીર અવાજે બોલ્યા હતા. ઉમા, માણસનો સમય ક્યારે બદલાઈ જાય તે કહી શકાય નહીં, પણ સમય આવે તો આ આંકડા ચોક્કસ કામ લાગશે. યાદ રાખજે. ત્યારે તે શબ્દોનો અર્થ ઉમાબાઈને સમજાયો નહોતો. પણ આજે આ ખાલી વાડામાં હાથમાં 800 રૂપિયા હોય ત્યારે તે શબ્દોનો અર્થ તેમને કંઈક ઈશારો કરી રહ્યો હતો. આ આંકડા શેના છે? ફોન નંબર નથી,
તારીખ હોઈ શકે કે પાસવર્ડ. ઉમાબાઈના હૃદયના ધબકારા વધી ગયા. દાદા સાહેબની એક જૂની આદત હતી, તેઓ તેમની મહત્વની વસ્તુઓ ક્યારેય ખુલ્લી રાખતા નહીં. ઉમાબાઈને અચાનક વાડામાં એક વિસરાઈ ગયેલી જગ્યા યાદ આવી. ભણેલું લાકડાના દાદર નીચેના અંધારા ખૂણામાં એક જાડું લાકડાનું પાટિયું હતું, જેની નીચે એક નાનું ભોંયરું હતું. ત્યાં માત્ર દાદા સાહેબ જ જતા હતા. ઉમાબાઈએ ઉતાવળમાં બહાર આવીને વિનાયકરાવને હાંક મારી. વિનાયકરાવ દોડતા આવ્યા. શું થયું ઉમા? કેમ આમ પરસેવો વળી ગયો છે? કાકા, મને દાદર નીચેનું પેલું લાકડાનું પાટિયું ખસેડવામાં મદદ કરો, જલ્દી. ઉમાબાઈનો અવાજ ધ્રુજતો હતો. વિનાયકરાવે પ્રશ્ન પૂછ્યા વગર તેમની સાથે દાદર નીચેની જગ્યા સાફ કરી. જૂની અડગલીનો સામાન બાજુ પર કરીને તેમણે તે ભારે ધૂળવાળું લાકડાનું પાટિયું ઉંચક્યું. નીચે જવા માટે 3-4 સિમેન્ટના પગથિયા અને ઘોર અંધારું હતું. વિનાયકરાવ એક ટોર્ચ લાવ્યા. તે પીળાશ પડતા પ્રકાશમાં બંને નીચે ઉતર્યા. નીચે ભીની માટીની અને બંધ હવાની ગંધ આવતી હતી. ટોર્ચનો પ્રકાશ ફેરવતા એક ખૂણામાં પ્રકાશ અટક્યો. ત્યાં એક ભલી મોટી લોખંડની કાટ ખાઈ ગયેલી ગોદરેજની તિજોરી દિવાલમાં ચણેલી હતી. તેના ગોળ ફરતા ડાયલ પર ધૂળના થર જામ્યા હતા. બાપરે, અહીં તિજોરી છે એ મને પણ ખબર નહોતી. વિનાયકરાવ આશ્ચર્યચકિત થઈને બોલ્યા. ઉમાબાઈના હાથ થરથરતા હતા. તેમણે સાડીના છેડેથી તે ડાયલ લૂછ્યો. તેના પર 0 થી 9 આંકડા હતા. છાતીમાં ધડધડાટ થતો હતો. ત્યારે તેમણે પેલી ઘડિયાળ પાછળના આંકડા યાદ કર્યા. 1982. તેમણે ઊંડો શ્વાસ લીધો. ડાયલ ડાબી બાજુ ફેરવીને 1 પર આવ્યા. એક બારીક ટીક અવાજ આવ્યો. પછી જમણી બાજુ 9, ફરી ટીક, પછી ડાબી બાજુ 8 અને છેલ્લે જમણી બાજુ 2. 1 સેકન્ડ માટે કંઈ થયું નહીં. આખા ભોયરામાં માત્ર ઉમાબાઈ અને વિનાયકરાવના શ્વાસનો અવાજ ગૂંજતો હતો. પછી ઉમાબાઈએ તિજોરીનું તે જડ લોખંડી હેન્ડલ પકડીને નીચે દબાવ્યું. કચાક એવો મોટો અવાજ આવ્યો અને વર્ષોથી બંધ રહેલા તે જડ લોખંડી દરવાજા કર્કશ અવાજ સાથે ખુલ્યા. ઉમાબાઈની આંખો પહોળી થઈ ગઈ. તેમને લાગ્યું હતું કે અંદર કદાચ સોના ચાંદીના દાગીના કે વંશ પરંપરાગત ઘરેણા હશે. પણ અંદરનું દ્રશ્ય જોઈ તેમના ચહેરા પરનો ઉત્સાહ ક્ષણભરમાં ઓસરી ગયો અને તેની જગ્યા ગૂંચવણે લીધી. તિજોરીમાં સોનાના એક કણ પણ નહોતા. ત્યાં માત્ર લાલ કપડામાં અત્યંત કાળજીપૂર્વક બાંધેલી અને જાડા પ્લાસ્ટિકમાં લપેટેલી કેટલીક જૂની ફાઇલો અને પડીકા હતા. કાગળ? આ તો માત્ર કાગળ જ છે અંદર. વિનાયકરાવે ટોર્ચનો પ્રકાશ નાખતા પૂછ્યું. કેતનના શબ્દો ફરી ઉમાબાઈના કાનમાં ગુંજ્યા. ફક્ત કાગળના ટુકડા ભેગા કર્યા છે તમારા બાપે. તેમના હાથની શક્તિ જાણે ઓસરી રહી હતી. તેમ છતાં એક આશા લઈને તેમણે તે લાલ કપડાની પોટલી બહાર કાઢી. ઉપર જ એક જૂની જાડી ફાઇલ હતી. ઉમાબાઈએ તે ખોલી. અંદર પીળા પડી ગયેલા પણ અત્યંત સુરક્ષિત રાખેલા સેંકડો ફિઝિકલ શેર સર્ટિફિકેટ્સ હતા. તેના પર જૂના લોગો ઉમાબાઈ વાંચી શકતા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી, MRF ટાયર્સ, વિપ્રો. દરેક સર્ટિફિકેટ પર દાદા સાહેબનું નામ અત્યંત સ્પષ્ટ અક્ષરોમાં હતું અને ખરીદીના વર્ષો હતા. 1982, 1985, 1989. આ શું છે? આ કાગળોનો હવે શું ઉપયોગ? ઉમાબાઈના મનની મૂંઝવણ વધતી જતી હતી. ત્યાં જ તે ફાઇલોની સાવ નીચે એક સફેદ ઘડી કરેલો કાગળ તેમને દેખાયો. તેના પર ઉમાબાઈ નામ લખ્યું હતું. તે દાદા સાહેબનો પત્ર હતો. ઉમાબાઈના હાથ હવે વધુ ધ્રુજવા લાગ્યા. તેમણે તે કાગળ ખોલ્યો. દાદા સાહેબના તે મરોડદાર મોતી જેવા અક્ષરો તેમની આંખો સામે તરવરવા લાગ્યા. ફાનસ અને ટોર્ચના પ્રકાશમાં તેમણે તે પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારી વાલી ઉમા, તું આ પત્ર વાંચતી હોઈશ ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. મને ખબર છે તને અને દુનિયાને લાગતું હશે કે હું એક સાદો કલાર્ક જ છું, જે પગાર મળે છે તે પરિવાર પર ખર્ચ કરીને બાકીનું જીવન પુસ્તકોમાં વિતાવનાર એક કંટાળાજનક પિતા. તારા પતિને તેના પૈસા પર મોટું અભિમાન હતું. તેના તે છળકતા જગતમાં મારા જેવા સાદા માણસની કોઈ જ કિંમત નહોતી. પણ ઉમા, મને માણસોની પરખ હતી. મને પૈસાનો નશો કરનારા માણસોનો અંત ખબર હતો. મને હંમેશા લાગતું હતું કે કાલે જો તારા પર ખરાબ સમય આવ્યો તો મારો સાદો પગાર તને બચાવી શકશે નહીં. તેથી મેં મારા પગારમાંથી થોડી રકમ બચાવીને અત્યંત અભ્યાસથી આ શેર્સ ખરીદ્યા છે.
આ માત્ર કાગળના ટુકડા નથી ઉમા, આ મેં તારા માટે ઊભો કરેલો એક અદ્રશ્ય કિલ્લો છે. આ શેર્સ મેં ક્યારેય વેચ્યા નથી, તેમને એમ જ વધવા દીધા છે. મેં આ વાડો અને આ શેર્સ માત્ર તારે નામે રાખ્યા છે, જેથી તારો પતિ કે તારા બાળકો આના પર હક કરી શકશે નહીં. જ્યારે તને એવું લાગશે કે દુનિયામાં તારું કોઈ જ નથી, તારા પોતાના લોકો જ્યારે તને રઝળતી મૂકી દેશે, ત્યારે આ ફાઇલો લઈને કોઈ હોશિયાર માણસ પાસે જજે. મારો આ વારસો તને ક્યારે કોઈની સામે હાથ ફેલાવા દેશે નહીં. તારો સ્વાભિમાન જ મારી સાચી સંપત્તિ છે. તારો દાદા સાહેબ. પત્ર વાંચીને પૂરો થતાં જ ઉમાબાઈના હાથમાંથી તે કાગળ સરી પડ્યો. તેમની આંખોમાંથી આંસુનો બંધ તૂટ્યો. જે પિતાને દુનિયાએ સાદો કલાર્કો કહીને હળધૂત કર્યા, જે પિતાની તેના જ દીકરાએ રદ્દી ભેગી કરનાર કહીને મજાક ઉડાવી, તે પિતા પોતાની દીકરી માટે કાળજાનો ટુકડો તોડીને ભવિષ્યની વ્યવસ્થા કરી ગયો હતો. ઉમાબાઈ તિજોરીને પકડીને ધ્રુસકે રડવા લાગ્યા. પપ્પા, ઓ પપ્પા. તેમના મોઢામાંથી માત્ર આટલા શબ્દો નીકળતા હતા. તે ડૂસકા તે ભોયરામાં ગુંજી રહ્યા હતા. વિનાયકરાવને કંઈ સમજાતું નહોતું, પણ તેઓ પણ આંખો લૂછી રહ્યા હતા. ઉમાબાઈને આજે પોતાની એકલતાની બીક નહોતી લાગતી. તેમની પીઠ પર એક અદ્રશ્ય પણ અત્યંત મજબૂત હાથનો સ્પર્શ તેમને અનુભવાતો હતો. તે પિતાનો હાથ હતો. કાગળના તે ટુકડાઓમાં કેટલી કિંમત છુપાયેલી છે તે તેમને હજુ ખબર નહોતી, પણ તે ક્ષણે તે કાગળોએ તેમને દુનિયાની સૌથી શ્રીમંત અને સુરક્ષિત સ્ત્રી બનાવી દીધી હતી. દાદા સાહેબના પત્રના તે છેલ્લા શબ્દો ઉમાબાઈના મગજમાં આખી રાત ગૂંજતા રહ્યા. ઉમા, તારા પતિને પૈસાનો ગર્વ હતો. આ કાગળનો ઢગલો નથી, તે તારી વૃદ્ધાવસ્થાની છાયા છે. બીજા દિવસે સવારે જ આંખોમાં એક નવી આશા અને હાથમાં તે જૂના દસ્તાવેજો લઈને ઉમાબાઈ અને વિનાયકરાવ રત્નાગીરી પહોંચ્યા. વિનાયકરાવના એક ઓળખીતાએ તેમને શહેરના સૌથી જૂના અને અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA શ્રીકાંત જોશીનું સરનામું આપ્યું હતું. જોશીની ઓફિસ અત્યંત આધુનિક હતી. કાચના દરવાજા, લેપટોપ પર ઝડપથી આંગળીઓ ચલાવતા યુવાનો અને એસીની ઠંડી હવા. ઉમાબાઈ અને વિનાયકરાવ એક સોફા પર થોડા સંકોચ સાથે બેઠા હતા. ઉમાબાઈની તે સાદી સુતરાઉ સાડી અને હાથમાંની તે લાલ કાપડની થેલી તે કોર્પોરેટ વાતાવરણમાં ખૂબ જ અલગ દેખાતી હતી. થોડી વારમાં એક પટ્ટાવાળાએ તેમને અંદર કેબિનમાં બોલાવ્યા. CA શ્રીકાંત જોશી 50ની ઉંમર વટાવી ચૂકેલા એક અત્યંત પ્રભાવશાળી અને શિસ્તબદ્ધ સજ્જન હતા. તેમણે ચશ્મામાંથી ઉમાબાઈ સામે જોયું અને બેસવા માટે ખુરશી આપી. બોલો માજી, શું કામ હતું? જોશીએ પૂછ્યું. ઉમાબાઈના હાથ થરથરતા હતા. તેમણે તે કાપડની થેલી ટેબલ પર મૂકી અને તેમાંથી પ્લાસ્ટિકમાં વેટળાયેલા તે કાગળો બહાર કાઢ્યા. મારા પિતાના આ કેટલાક જૂના કાગળો છે. સંગમેશ્વરના વાડામાં ગઈકાલે જ મળ્યા. આની આજે કોઈ કિંમત છે કે કેમ તે જોવું હતું. તેઓ અચકાતા બોલ્યા. જોશીએ તે લાલ કપડું બાજુ પર કર્યું અને ફાઇલ ખોલી. પીળા પડી ગયેલા પણ અત્યંત સાચવીને રાખેલા તે ફિઝિકલ શેર સર્ટિફિકેટ્સ બહાર આવ્યા. જોશીએ ઉપરનો એક સર્ટિફિકેટ હાથમાં લીધું. તેમણે પોતાના ચશ્મા કપાળ પર ચડાવ્યા અને આંખો પહોળી કરીને તે કાગળ સામે જોયું. પછી બીજું, પછી ત્રીજું. ફાઇલના કાગળો ફેરવતી વખતે તેમના ચહેરા પરની પ્રોફેશનલ શાંતિ ક્યાંક ઉડી ગઈ હતી. તેમના કપાળ પર અચાનક પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. તેમણે હાથમાંથી પેન ટેબલ પર ફેંકી દીધી અને પછી તેઓ ખુરશીમાંથી એકદમ ઊભા થઈ ગયા. માજી, આ ઓરિજિનલ છે. દાદા સાહેબ તમારા કોણ? જોશીનો શ્વાસ થોડો વધી ગયો હતો. મારા પિતા. ઉમાબાઈએ ધીમેથી હાકારમાં માથું હલાવ્યું. જોશીએ કેબિનનો દરવાજો પોતે જઈને મજબૂત બંધ કર્યો અને તેઓ ફરી ટેબલ પાસે આવ્યા. તેમણે એક ગ્લાસમાં પાણી ભરીને પીધું અને ઉમાબાઈ સામે અત્યંત આદર સાથે જોયું. માજી, તમે આ થેલીમાં શું લઈને આવ્યા છો તેની તમને ખરેખર કોઈ કલ્પના જ નથી. જોશીએ એક MRF અને વિપ્રોનું સર્ટિફિકેટ આગળ કર્યું. તેમના અવાજમાં હવે ધ્રુજારી હતી. દાદા સાહેબે 1980 થી 85ના સમયગાળામાં આ શેર્સ લીધા હતા. ત્યારે તેમણે આમાં કદાચ કેટલાક હજાર રૂપિયા રોક્યા હશે, પણ તેમણે તે વેચ્યા નથી. શેર માર્કેટમાં એક જાદુ હોય છે માજી, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ઝાડ જેમ જેમ મોટું થાય તેમ તેમ તેની ડાળીઓ અને ફળ વધતા જાય છે,
ઉમાબાઈ અને વિનાયકરાવ શ્વાસ રોકીને સાંભળી રહ્યા હતા. જોશી આગળ કહેવા લાગ્યા, આ કંપનીઓએ છેલ્લા 35-40 વર્ષમાં કેટલી વાર બોનસ શેર્સ આપ્યા છે, એટલે કે એક શેર પર બીજો શેર મફત, અને સમય સમય પર સ્ટોક સ્લિપ્ટ કર્યો છે. એટલે કે શેરની કિંમત વધ્યા પછી એક શેરના 10 ટુકડા કરીને રોકાણકારોની સંખ્યા વધી ગઈ હતી. માસી, દાદા સાહેબે લીધેલા એ 100-200 શેર્સ હવે માત્ર સામાન્ય શેર્સ નહોતા રહ્યા. બોનસ અને રિસિપ્ટને કારણે આજે તમારી પાસે વિપ્રો, રિલાયન્સ, L&T અને MRF ના લાખો શેર્સ છે. અને આ બધી કંપનીઓ આજે દેશની સૌથી મોટી અને સમૃદ્ધ કંપનીઓ છે. જોશીએ પોતાનો લેપટોપ ખોલ્યો અને ઝડપથી કંઈક આંકડા ટાઈપ કરવા લાગ્યા. કીબોર્ડ પર તેમની આંગળીઓ ઝડપથી વધી ગઈ હતી. ઉમાબાઈના હૃદયના ધબકારા હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. અને આ માત્ર શેર્સ નથી માસી, જોશીએ સ્ક્રીન સામે જોતા કહ્યું. આ 35 વર્ષમાં આ કંપનીઓ જે ડિવિડન્ડ આપ્યું છે તે તમે ન લેવાને કારણે અનક્લેમ્ડ તરીકે સરકારના એક ફંડમાં જમા થયું છે. એ ડિવિડન્ડનો આંકડો જ કરોડોમાં હશે. જોશીએ લેપટોપની સ્ક્રીન ફેરવીને ઉમાબાઈ તરફ કરી. સ્ક્રીન પર એક બહુ મોટો આંકડો હતો જેના પરના મીંડા ઉમાબાઈ ગણી પણ નહોતા શકતા. જોશીનો અવાજ હવે એક પ્રકારના આદર સાથે ધીમો પડી ગયો હતો. માસી, આજના માર્કેટ મુજબ તમારા આ કાગળના ટુકડાઓની કુલ કિંમત આશરે 35-40 કરોડ રૂપિયા છે. 35-40 કરોડ. કરોડ શબ્દ ઉમાબાઈના કાન પર કોઈ બોમ્બની જેમ અથડાયો અને તેમના મગજને બહેરું કરી ગયો. રૂમમાં એક ભયાનક રૂવાડા ઊભા કરી દે તેવી શાંતિ ફેલાઈ ગઈ. એસીનો એ હળવો અવાજ પણ હવે કર્કશ લાગવા માંડ્યો હતો. ઉમાબાઈના ચહેરા પરનું લોહી જાણે થીજી ગયું હોય તેમ તેઓ પલક ઝબકાવ્યા વગર લેપટોપની સ્ક્રીન સામે તાકી રહ્યા. કેતનના એ શબ્દો ફરી તેમના કાનમાં પડઘાવા લાગ્યા. માત્ર પસ્તી ભેગી કરી છે તારા બાપે. તે પસ્તીને વળગી રહેવા કરતા પેલા વાડામાં જઈને રહે. અને અહીં સામેની ખુરશીમાં બેઠેલા આટલા મોટા સિંહે એ પસ્તીને રક્ષે કરોડ કહી રહ્યા હતા. પોતાનો અથાંગ પ્રેમ. ઉમાબાઈનું હૃદય ભરાઈ આવ્યો. તેમના ધ્રુજતા હાથની આંગળીઓ એ પીળા પડી ગયેલા સર્ટિફિકેટ્સ પરથી હળવેથી ફરવા લાગી. એ સ્પર્શ હવે માત્ર કાગળોનો નહોતો, પણ દાદા સાહેબની એ અથાંગ માયાનો હતો. જે બાપને દુનિયાએ હંમેશા કલાર્ક કહીને હળધૂત કર્યો, જે બાપની તેના જ દીકરાએ પસ્તી ભેગી કરનાર તરીકે મજાક ઉડાવી, એ બાપે પોતે ફાટેલા કપડાં પહેર્યા પણ પોતાની દીકરી માટે ઉબેરનો ખજાનો છુપાવી રાખ્યો હતો. બાપ નામના એ શાંત અલ્પભાષી માણસની કેટલી અફાટ દૂરદ્રષ્ટિ. તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દુઃખના નહોતા કે નહોતા કરોડોની લાલચના. આ આંસુ એક જન્મદાતા પ્રત્યેની કૃતજ્ઞતાના હતા. ઉમાબાઈએ પોતાના બંને હાથ જોડ્યા અને એ કાગળો પર જ પોતાનું માથું ટેકવી દીધું. તેમના મોઢામાંથી એક મૂંગો ડૂસકો નીકળી ગયો. વિનાયકરાવ પણ અવાક થઈને માથે હાથ દઈને ક્યારેક ઉમાબાઈ સામે તો ક્યારેક એ કાગળ સામે જોઈ રહ્યા હતા. આજે એક બાપે તેના મૃત્યુના 25 વર્ષ પછી પોતાની દીકરીને માત્ર પૈસા જ નહીં પણ તેના પગ નીચે કચડાયેલું સ્વાભિમાન એક ક્ષણમાં પાછું ઉપાવ્યું હતું. નવો નિર્ધાર અને પરિવર્તન. 35 કરોડનો એ આંકડો સાંભળીને ઉમાબાઈના મગજને ભલે થોડી ક્ષણો માટે જડતા આવી હોય પણ તેમની નસોમાં વહેતું લોહી એક તત્વનિષ્ઠ અને હિસાબી બાપનું હતું. આંસુ લૂછીને તેઓ સીએ શ્રીકાંત જોશીને કેબિનમાંથી બહાર નીકળ્યા એક નવા નિર્ધાર સાથે. હવે એ જૂના કાગળોનો ઢગલો માત્ર તિજોરીમાં રાખી મૂકવાથી ચાલવાનું હતું. જોશીના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ શેર્સનું ડિમેટમાં રૂપાંતર કરવાની એક મોટી અને જટિલ કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ. કેવાયસી, સોગંદનામા, જૂની સહીઓની ચકાસણી, એવા અનેક તબક્કા હતા. પણ ઉમાબાઈ પાછળ હટ્યા નહીં. તેમણે અત્યંત હોશિયારીથી નિર્ણય લીધો. જોશીની સલાહથી તેમાંથી કેટલાક ગણ્યા ગાંઠ્યા શેર્સ તેમણે માર્કેટમાં વેચ્યા. તેમાંથી મળેલા પૈસાથી બધી જ ઇન્કમ ટેક્સની જવાબદારી અને વકીલોની મોટી ફી તેમણે એક ઝાટકે ચૂકવી દીધી. હવે તેમનું નવું કોરું ડીમેટ એકાઉન્ટ અને બેંક ખાતું ખરેખર કરોડોના આંકડાથી સજી ગયું હતું. કહેવાય છે કે પૈસો હાથમાં આવ્યા પછી માણસની ચાલ બદલાઈ જાય છે, પણ ઉમાબાઈની ચાલ બદલાઈ નહીં પણ વધુ મક્કમ બની. વાડાનો કાયાકલ્પ. તેણે હવે સંગમેશ્વરના એ જૂના ખખડધજ વાડા તરફ ધ્યાન આપ્યું. થોડા જ અઠવાડિયામાં વાડાનો કાયાકલ્પ શરૂ થયો. આજ સુધી શાંત રહેલો એ વાડો હવે સુતારોના
હાથોડાના ટપટપ અને કામદારોના અવાજથી ગુંજી ઉઠ્યો. જૂના ઉદય લાગેલા દરવાજાની જગ્યા હવે અસલ સીસમ અને સાગના કોતરણી કામવાળા દરવાજાઓએ લીધી હતી. લાલ પથ્થરની દિવાલો પર જામેલી 25 વર્ષની મેશ ઘસીને કાઢી નાખવામાં આવી અને તેના પર નવો રંગ ચઢ્યો. ચાપરા પરના સેવાળવાળા નળિયા ઉતારીને લાલ ચટક મેગ્લોરી નળિયા બેસાડવામાં આવ્યા. આંગણામાં ઘૂંટણ સુધી ઉગેલું ઘાસ કાઢીને ત્યાં સ્વચ્છ પથ્થરો જડવામાં આવ્યા અને વચ્ચે એક સુંદર કોતરેલું તુલસી ક્યારો વૃંદાવન ઊભું થયું. આ સંપૂર્ણ કામમાં સંગમેશ્વર અને આસપાસના ગામના 25-20 લોકોને ઉમાબાઈએ હકની રોજગારી આપી. પૈસાનો અહંકાર બતાવ્યા વગર તેઓ મજૂરો સાથે બેસીને ચા પીતા. આ બધી દોડધામમાં એક માણસ તેમની પાછળ પડછાયાની જેમ મક્કમ ઊભો હતો, વિનાયક રાવ. કામ પર દેખરેખ રાખવાથી લઈને પૈસાના વ્યવહાર સુધી વિનાયક રાવે એક ભાઈ જેવો સાથ આપ્યો હતો. અને પછી એ દિવસ આવ્યો જ્યારે સંગમેશ્વરના એ સાંકડા અને લાલ માટીના રસ્તા પર ધૂળ ઉડાડતી એક સફેદ ચમકતી નવી કોરી ટોયોટા ઇનોવા વાળાના આંગણામાં આવીને ઊભી રહી. ગામના લોકોની આંખો ફાટી ગઈ. ક્યારેક એસટી બસમાં હાથમાં એક પતરાની ટંક લઈને આવેલી ઉમાબાઈ આજે આ આલિશાન ગાડીમાંથી નીચે ઉતરી રહી હતી. વાડો હવે જૂનું ખંડેર નહોતો રહ્યો. તે એક હવે રાજમલની જેમ ઠાઠથી ઊભો હતો. કેતનની પડતી અને લાલચ કોંકણમાં ઉમાબાઈનો સુવર્ણકાળ શરૂ થયો હતો. પણ પેલી બાજુ ઠાણેમાં કેતનના આયુષ્યને ગ્રહણ લાગ્યું હતું. કેતનની એસી કેબિનમાં આજે શ્વાસ લેવો પણ ભારે પડતો હતો. તેનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. માર્કેટની મંદી, ખોટી જગ્યાએ કરેલું રોકાણ અને ઉડા ઉપાડને કારણે દેવાનો ડુંગર ખડકાયો હતો. ટેબલ પર ખાલી કોફી કપનો ઢગલો પડ્યો હતો અને તે હતાશ થઈને માથે હાથ દઈને બેઠો હતો. અચાનક તેના મોબાઈલ પર એક ફોન આવ્યો. સંગમેશ્વરનો એક જૂનો બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયર ઓળખીતો હતો. હેલો કેતન શેઠ, શું ચાલે છે? અહીં તો તમારી માતૃશ્રીએ આખું સંગમેશ્વર હચમચાવી નાખ્યું છે. સામેથી ઉત્સાહી અવાજ આવ્યો. એટલે શું થયું ત્યાં? કેતને પૂછ્યું. અરે, તમારો દાદા સાહેબનો પેલો જૂનો વાડો હવે રજવાડો બની ગયો છે. અસલ સાગનું લાકડું આખા ઘરને નવું રૂપ આપ્યું છે. રોજ 20-25 માણસો કામ કરે છે અને આજે તો દરવાજે નવી કોરી મોટી ગાડી આવીને ઊભી રહી. શું લોટરી લાગી છે દાદા સાહેબનો? કોઈ ગુપ્ત ધન મળી ગયું છે? એ શબ્દો કેતનના કાન પર અથડાયા અને તેના પગ નીચેની જમીન સરકી ગઈ. માતાને ઘરમાંથી કાઢી ત્યારે તેની પાસે એસટીની ટિકિટ સિવાય રૂપિયો નહોતો. તે પેલો વાડો વેચશે અને પૈસા માગશે એ આશાએ મેં તેને ત્યાં મોકલી હતી. તો આ કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? તેને તરત જ વાશીમાં નેહાને ફોન કર્યો. ફોન પર નેહાનો અવાજ પણ ધ્રુજતો હતો. દાદા, આ કેવી રીતે શક્ય છે? આપણે બધું બેંક બેલેન્સ આપણા નામે કરી લીધું હતું, તો તે આટલો ખર્ચ ક્યાંથી કરે છે? મને ખબર નથી, પણ એક વાત નક્કી છે નેહા, એ જૂના વાડામાં કંઈક મોટું છુપાયેલું હતું જે આપણા હાથમાંથી નીકળી ગયું છે. યાદ કર, દાદા હંમેશા તેમની પેલી જૂની ફાઇલો વિશે બોલતા હતા, જેને મેં કાગળના ટુકડા કહીને ફગાવ્યા હતા. એ કદાચ કંઈક બીજું જ હશે. કેતનની આંખોમાં હવે લાલચની આગ ભભૂકી ઉઠી. નેહા, પેક યોર બેગ. આપણે આવતીકાલે જ સંગમેશ્વર જઈએ છીએ. જે કંઈ પણ હશે તેના પર પહેલો હક આપણો છે. તે આપણી આય છે. એ વાડો અને પૈસા આપણે ગામવાળાના ગળે ઉતારવા નહીં દઈએ. આમને સામને બીજા દિવસે સવારે 11 વાગ્યે લાલ માટીના રસ્તા પર ધૂળ ઉડાડતી એક ગ્રે રંગની સિડાન ગાડી વાડાના ગેટ પાસે આવીને ઊભી રહી. કેતન અને નેહા ઉતરીને જોતા જ રહી ગયા. જે વાડાને તેમણે પસ્તીનું ગોદામ કહીને કાઢી મૂક્યો હતો તે અત્યારે પેશવાઈ કાળના મહેલ જેવો દેખાતો હતો. તેઓ ડરતા ડરતા અંદર આવ્યા. પસરીમાં એક કારામ ખુરશી પર ઉમાબાઈ શાંતિથી ચાપુ વાંચી રહ્યા હતા. તેમણે ઇસ્ત્રીબંધ ઇરકલ સાડી પહેરી હતી. આંખો પર સોનાની ફ્રેમના ચશ્મા હતા અને ચહેરા પર ગજબની શાંતિ હતી. બાજુમાં વિનાયક રાવ હિસાબની વહી લઈને બેઠા હતા. આય, નેહાએ ખોટો દેખાવ કરતા ઓસરી પર પગ મૂક્યો. ઉમાબાઈએ નજર ઊંચી કરી. તેમના ચહેરા પર નહોતો આશ્ચર્ય, નહોતો આનંદ કે નહોતો ગુસ્સો. કેવી છે આય? તારી કેટલી યાદ આવતી હતી. અમારાથી રહેવાયું નહીં એટલે તને લેવા આવ્યા છીએ. નેહાએ ગળે લગાડવાનો પ્રયત્ન કર્યો, પણ ઉમાબાઈએ હાથ આગળ ધરીને તેને મક્કમતાથી અટકાવી દીધી. કેતન આગળ આવ્યો. આય, આ બધું વૈભવ ક્યાંથી? અને તે અમને જણાવ્યું પણ નહીં. તારા છોકરાઓ ત્યાં હોવા છતાં
તું અહીં અજાણ્યા લોકોમાં કેમ રહે છે? ચાલ બેગ ભર, આપણે ઘરે જઈએ. ઘરે? કયા ઘરે કેતન? ઉમાબાઈનો અવાજ શાંત હતો, પણ તેમાં તલવારની ધાર હતી. જે ઘરમાં મારા શ્વાસ લેવા માટે પણ જગ્યા નહોતી ત્યાં. કેતન થોડો અચકાયો, પણ લાલચ છોડી નહીં. આય, જૂની વાતો પકડીને શું બેસી રહી છે? હવે આટલો પૈસો ક્યાંથી આવ્યો? તું આ ગામવાળાઓને નાદે લાગીને છેતરાઈ જઈશ. તું આ બધું મને સોંપી દે, હું મારો સીએ લગાડીને બધું મેનેજ કરીશ. મેનેજ શબ્દ સાંભળતા જ ઉમાબાઈ ઊભા થઈ ગયા. મેનેજ? તું મારી સંપત્તિ મેનેજ કરીશ? જે હાથે પોતાની જન્મદાતા માતાને તેના પતિના 13મા દિવસે એક ટ્રંક આપીને બહાર કાઢી હતી, એ હાથોમાં હું મારા બાપની સંપત્તિ સોંપું? માં, હું તારો સગો દીકરો છું. કેતનનો અવાજ ઊંચો થયો. હવે તું માત્ર એક ભિખારી છે, જે પૈસાની ગંધ લેતો અહીં આવ્યો છે. ઉમાબાઈના શબ્દો કેતનના ગાલ પર તમાચા સમાન હતા. જે બાપને તું પસ્તી ભેગી કરનાર ક્લાર્ક કહેતો હતો ને, તેણે જ મને આ વૈભવ આપ્યો છે. તમે મારું ઘર છીનવ્યું, મારા પતિની સંપત્તિ લીધી, પણ મારા બાપે આપેલું સ્વાભિમાન તમે ક્યારેય છીનવી શકશો નહીં. નીકળી જાવ અહીંથી. કેતનની અંદરનો અસલી ચહેરો બહાર આવ્યો. આય, તું બહુ ઉડે છે. આ વિનાયકરાવ જેવા ભામટાઓ તારો પૈસો ઉડાવે છે. હું સગો દીકરો છું, કાયદેસર મારો હક છે, પણ હું જોઉં છું કે તું આ પૈસો કેવી રીતે બચાવે છે. આ વાડો અને આ સંપત્તિ મારા બાપે બનાવેલ ઇરોવોકેબલ ટ્રસ્ટ છે કેતન. તારો કે તારા બાપનો આના પર કોઈ હક નથી. જો હવે આ વાડાના પગથિયા ચડ્યો છે તો પોલીસ બોલાવીને ધક્કા મારીને બહાર કઢાવીશ. ગેટ આઉટ. કેતન અને નેહા નિમૂઢ મોઢે ત્યાંથી નીકળી ગયા. એક અઠવાડિયા પછી ઉમાબાઈને કોર્ટની નોટિસ મળી. કેતન અને નેહાએ રત્નાગીરી ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો કે ઉમાબાઈની માનસિક સ્થિતિ સાવ બગડી ગઈ છે. ગામના લોકો તેમની આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે, તેથી તેમની સંપત્તિ અને નિર્ણય લેવાના અધિકારો અમને આપવામાં આવે. પોતાની જ માતાને ગાંડી ઠેરવતી એ નોટિસ જોઈને વિનાયકરાવ ધ્રુજી ગયા, પણ ઉમાબાઈ શાંત હતા. કાકા, પૈસાની લાલચમાં આંધળા થયેલા છોકરાઓએ છેલ્લો દાવ ખેલો છે, પણ તેઓ નથી જાણતા કે તેમની માની નસોમાં કોનું લોહી વહે છે. મારા બાપનું અપમાન મેં એકવાર સહન કર્યું, હવે મારો સ્વાભિમાન કોર્ટના પગથિયે નહીં નમવા દઉં. રત્નાગીરી જિલ્લા ન્યાયાલયમાં સુનાવણી શરૂ થઈ. એક બાજુ કેતન અને નેહા આત્મવિશ્વાસથી બેઠા હતા, બીજી બાજુ ઉમાબાઈ મક્કમ બેઠા હતા. કેતનના વકીલે જોરશોરથી દલીલો કરી કે ઉમાબાઈ માનસિક રીતે અસ્થિર છે. ત્યારે ઉમાબાઈના વકીલ દેશમુખ ઊભા થયા અને રિપોર્ટ્સ રજૂ કર્યા. યોર ઓનર, આ સિવિલ સર્જનનો મેડિકલ રિપોર્ટ છે, જે કહે છે કે ઉમાબાઈ 100% સ્વસ્થ છે. અને આ સીએ જોશીનો રિપોર્ટ છે, જે દર્શાવે છે કે ઉમાબાઈએ પોતે ડિમેટ વ્યવહાર, શેર વેચાણ અને ઇન્કમ ટેક્સની ચૂકવણી કરી છે. જે સ્ત્રી 70 વર્ષની ઉંમરે સ્ટોક માર્કેટના આટલા જટિલ વ્યવહાર પ્રોફેશનલ રીતે કરી શકે, તે અસ્થિર હોઈ શકે? આખા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. ઉમાબાઈ પોતે ઊભા થયા અને જજ સાહેબને કહ્યું, ઓર યોનર, જે દીકરાએ મને ઘર બહાર કાઢી, ત્યારે તેને મારી માનસિક સ્થિતિ યાદ ન આવી? આજે જ્યારે મારા બાપની સંપત્તિ દેખાય, ત્યારે હું તેને ગાંડી દેખાવા લાગી. છેલ્લે વકીલે દાદા સાહેબનું ઓરિજિનલ ટ્રસ્ટ ડીડ રજૂ કર્યું, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે આ સંપત્તિ પર માત્ર ઉમાબાઈનો જ હક રહેશે. તેમના પતિ કે બાળકોનો ક્યારેય કોઈ હક લાગશે નહીં. જજ સાહેબ લાલચોળ થઈ ગયા. તેમણે કેતનને ખખડાવ્યો, તમારી આ લાલચની ભૂખ સંતોષવા તમે જન્મદાત્રી માતાને ગાંડી ઠેરવતા શરમાયા નહીં? આ કોર્ટ તમારી આ અરજી ફગાવી દે છે અને કોર્ટનો સમય બગાડવા બદલ તમને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારે છે. કેસ ડિસમિસ. અંતિમ વિજય અને ઉમાબાઈનો સંકલ્પ. કેતન અને નેહા સર્વસ્વ હારી ગયા હતા. ઉમાબાઈ માથું ઊંચું રાખીને કોર્ટની બહાર નીકળ્યા. તેમની પાસે 35 કરોડની સંપત્તિ હતી, પણ તેમણે સોના ચાંદીના મશોક ન કર્યા. તેમણે વાડાના એક ભાગમાં દાદા સાહેબ આર્થિક સાક્ષરતા અને કાયદાકીય આધાર કેન્દ્ર શરૂ કર્યું, જે વૃદ્ધોને તેમના સંતાનોએ હેરાન કર્યા હોય તેમને તેઓ મફત કાયદાકીય સલાહ અને મદદ આપવા લાગ્યા. એક દિવસ નેહા પાછી આવી, રડતી રડતી. કેતનનો બિઝનેસ પૂરો થઈ ગયો હતો અને તેઓ રસ્તા પર આવી ગયા હતા. નેહાએ માફી માંગી. ઉમાબાઈએ તેને માફ તો કરી, પણ સ્પષ્ટ કીધું, લેખ તરીકે તારા માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે.
પણ આ સંપત્તિ અને પૈસા હવે ટ્રસ્ટના છે. હું તને માફ કરી શકું, પણ તમારા માટે સંપત્તિના દરવાજા કાયમ માટે બંધ છે. જાઓ, હવે પોતાની મહેનતથી ઊભા થતા શીખો. આજે ઉમાબાઈ ઓસરીમાં દાદા સાહેબની એ જૂની આરામ ખુરશીમાં બેસીને ચા પી રહ્યા હતા. બાજુમાં દાદા સાહેબની પેલી જૂની ઘડિયાળ ટીક ટીક કરી રહી હતી. જે પાગળોને ક્યારેક પસ્તી કહેવામાં આવી હતી, તેણે આજે ઉમાબાઈને જગતમાં સૌથી મોટું ધન, સ્વાભિમાન અપાવ્યું હતું. બોધ, માતા પિતાએ આપણા માટે કેટલી મિલકત રાખી છે એના કરતા તેમણે આપણને કેવા સંસ્કાર અને સ્વાભિમાન આપ્યા છે તે વધુ મહત્વનું છે. દાદા સાહેબ જેવા અનેક સામાન્ય કલાર્કની દ્રષ્ટિએ તેમની દીકરીનું જીવન ધન્ય કરી દીધું. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી જ નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.